પરિચય પહેલા. સલીમ રાધનપુરી, એડવોકેટ, વોર્ડ નંબર 6, પિછલ્લા, ભાવનગર. સલીમભાઈ, તોડજોડની નીતિ શરૂ થઈ છે. આપના જ વિસ્તારના જે ઉમેદવાર છે એને ફોર્મ રદ કરવાની જરૂર પડી છે. બીજી બાજુ અન્ય કેટલાક લોકો છે એને અંડરગ્રાઉન્ડ કરવાની ફરજ પડી છે. શું મામલો છે? તોડજોડની નીતિ તો મુખ્ય એ લોકોનું શાસન કરવાની રીત છે. કોઈ પણ ભોગે સત્તા છોડવી નહીં અને સત્તા કાયમ રાખવી, એના માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે લાલચ હોય, દબાણ હોય, ધાક ધમકી હોય, એ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને દબાવી અને નાના અને જે એવા હોય કે ભાઈ જે સામાન્ય માણસ હોય એને દબાવી અને એ લોકો એનું ફોર્મ પાછું ખેંચાવવા માટે મહેનત કરીને પરત ખેંચાવે જ છે. ખાસ કરીને કયા કયા વોર્ડ છે કે જેના જે ઉમેદવારો છે તેને આપણે અંડરગ્રાઉન્ડ કરવાની ફરજ પડી? હાલમાં કોઈ ઉમેદવાર અંડરગ્રાઉન્ડ થયેલા નથી. જો અંડરગ્રાઉન્ડ થયેલા હોય તો ઇન્દુબેન પરમાર એમના કોન્ટેક્ટમાં હોય જ નહીં. કારણ કે અમારા તમામ 52 જેમાંથી એક અરવિંદભાઈનું ફોર્મ જે તે સમયે રદ થયેલું છે, એટલે 51માંથી કોઈ પણને અમે કોઈ જગ્યાએ અમારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે કોઈ પણને અંડરગ્રાઉન્ડ કરેલા નથી. બધાય સામાન્ય પબ્લિકની વચ્ચે અને પ્રચારમાં સતત છે.